દિવસો થોડાક છે ને તો શું કે ફટાફટ તૈયાર કરવું પડે એને જેવું થયું છે એમ હલઘડીયા નથી કર્યું. હા એ હળવા જ હારા કારણ કે પછી મળતા કેરી કપાઈ બરોબર. તો હું લાવવા બતાવી દો લ્યો તઈ કેટલો મસ્ત ના કાનડો જોશો ને રોહિત લ્યા. તો આ છે પંજાબી અથાણું. તમે બનાવો છો કે નહીં કોમેન્ટ કરી દેજો. આ છે માંડવી પાક અને અહીંયા જો હુકડી પણ મસ્ત બની ગઈ છે. પ્લેન જ સારા લાગે. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને અમે પણ મજામાં છે. હા અને બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તો અત્યારે વાગી ગયા છે સવારના 8:30 એટલે 7:30 જેવો ટાઈમ થયો છે અને આપણે હવે કરવાનું છે શિરામણ. તો ચાલો જઈએ શિરામણ કરીએ. અને રોનકને ટિફિનમાં શું છે? શું છે તારા ટિફિનમાં? ગેસ કરો. જે હોય આપણે તો મારું તો મોડ જ મળી જશે. કેમ નથી ભાવતું? ટિફિનમાં નથી ભાવતું? તો એવું છે ટિફિનમાં ભાવતું નથી તો કોમેન્ટ કરી દેજો કોણ કોણ ટિફિન લઈને જાય છે અને શું લઈને જાય છે એમ. ક્યાં માળો કર્યો છે? ઓલાની ઉપર કરે છે, જ્યાં જગ્યાએ નથી ત્યાં કરે છે. એ તો એની વ્યવસ્થા હોય તો જ કરતી હોય ને આપણે શું. અને હવે જો એની હાટુ કેવું મસ્ત સ્પેશિયલ ઘર બનાવી દીધું. હવે એમાં નથી રહેતા. ઉપર કરે છે છે ને તણખલા લઈને આવી. ક્યાંય નીચે કરો તો એની હાટુ ઘર મૂકી સાથે. અને આ બાજુ જો તગડ અને પાણાફાંડનો છોડ બે વસ્તુ જ રાખી છે આપણે. બાકી બધું કુંડામાંથી ઉટકાવી દીધું છે. હવે એમાં વાવશું કંઈ નવું. ધનવેલ હું કોને કાઢી નાખી? ધનવેલ તો સારી હતી. નવી કરશું. નવેસરથી નવી કરશું. એ તો એમ જ હોય, પાછી જીવતી થાય. અને સવારનો સમય આવું વાતાવરણ છે. ઘડીક અત્યારે લાગે પછી ગરમી થાય. તો જો અત્યારે વાગી ગયા છે સવારના 9 અને ક્યારનું શિરામણ કરીને આપણે નવરા પણ થઈ ગયા છે. અને મમ્મી જાય છે શોપિંગ કરવા માટે કારણ કે હવે થોડીક દિવસો થોડાક છે ને તો શું કે ફટાફટ તૈયાર કરવું પડે એને જેવું થયું છે એમ હલઘડીયા નથી કર્યું. કેવું હું રાત થોડી છે અને વેહ જાજા વેહ છે હવાયા રમતા હોય ને રાત હાફ થઈ જાય ટૂંકી પડી જાય અને જે વેહ કેટલા કાઢવાના બાકી છે એવું છે. તમારી વખતે તમે ભોવાયા કાંઈ રામમંડળ જોયા ન હોય? ના જોયા છે ને બહુ. અમે નાના ભોવાયા જોયા છે? રામા મંડળ રામાપીર જોયા છે? ભવાયા નથી જોયા છે. એટલે કહેવત પડી કે ગૌઢિયાની હા કે રાત ટૂંકી ને વેહ જાજા છે. બરોબર. તો જો તાર મમ્મી શોપિંગ કરવા માટે જાય છે. શું લાવશે એ બસ તમને બતાવશું. ચાલો તઈ. હા જય સોમનાથ. હેલો મિત્રો, તો જો અત્યારે છે ને વાગવામાં આવી રહ્યા છે બપોરના 11:30 પોણા 12 જેવો ટાઈમ થઈ ગયો છે. મમ્મી ગયા છે શોપિંગ કરવા માટે અને જો અત્યારે વાગી ગયા છે પોણા 12 પણ આ ઘડિયાળ છે ને 10 મિનિટ આગળ છે. અને એવું છે તો આપણે ધાબા ઉપરથી કપડાં લઈ આવ્યા છે અને સંકેલી પણ નાખ્યા છે. ચાલો હવે ગોઠવી દઈએ. અને તડકો તો બાપરે કેટલો તડકો છે એમ થાય છે 5 ઉપર પંખો હોય ને તો નીતરી જાય. રસોડામાં તો જવાતું નથી એવું એટલી ગરમી થાય છે મને તો ખાસ એમાં. અને આ બાજુ જો આપણે બધા ભગવાન પણ મસ્ત એકદમ બિરાજમાન થઈ ગયા છે ચંપાના ફૂલ સાથે. અને આ બાજુ જો આપણે છે ને બપોરે બનાવવાનું છે ચણાનું શાક. એટલે ચણાવાનું કુકર પણ મૂકી દીધું છે, બાફા માટે મૂકી દીધા છે. સવારે ટિફિનમાં હતું કારેલા બટેકાનું શાક પણ એમાં એવું છે બધાને કારેલાનું ખબર નહીં આ શાક બધાને બહુ ભાવ્યું છે એટલે વધ્યું જ નહીં બપોરા હાટું. એટલે પછી અત્યારે આપણે જો કે તો ચણાનું શાક બનાવવાનું હતું કારણ કે મને કારેલાનું શાક ન ભાવે એટલે મારે ચણાનું બનાવવાનું જ હતું એટલે થોડુંક વધારે બનાવી નાખ્યું. એટલે આપણે અહીંયા ચણાનું શાક બની રહ્યું છે. આ બાજુ મમ્મી બધી અથાણાની પ્રિપેરેશન કરીને ગયા છે. આજે પંજાબી અથાણું જે કાલે આપણે બનાવ્યું હતું ને, મતલબ બનાવ્યું નહોતું, ખાલી કટિંગ કરી રાખ્યું હતું. એમાં આપણે નાખ્યા હતા મરચાં, કેરી અને ગાજર ત્રણેયને એટલા કટકા કરી નાખ્યા હતા પતલા પતલા અને મિક્સ કર્યું છે. પછી એની અંદર એસકેનો જે કેરીનો સંભારાનો મસાલો આવે ને એ નાખી દીધો છે અને એકદમ મિક્સ કરી દીધું છે. હજી આમાં ઘણું બધું એડ કરવાનું છે. મમ્મી આવશે ત્યારે એડ કરશે. અને આ બાજુ જો લીંબુ છે, લીંબુને પડાવેલા હતા એ બધા કાઢી નાખ્યા છે. લીંબુનું કંઈક અથાણું બનાવવાનું છે આઈ થિંક. તો એવું છે. તો ચાલો આપણે બધું રસોઈને એવું કરી નાખીએ ને ત્યાં સુધી મમ્મી આવી જાય ને મમ્મી શું શું લાવ્યા છે એ પણ તમને બતાવી દઈશ. અને ચાલો તમને કેવી ગરમી થાય છે રસોડામાં એ જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને કાંઈ શું કહેવાય નુસ્ખો કે એવું કંઈ જુગાડ તમે કર્યો હોય ને તો એ કોમેન્ટ કરજો એટલે અમે જુગાડ ટ્રાય કરીએ એમ. ચાલો તો જો અત્યારે વાગી ગયા છે 12:30 અને મમ્મી આવી ગયા છે. અને જો તમે શું લાવ્યા છો? પેલા કેવો તડકો લાગ્યો તમને? બહુ તડકો લાગ્યો. અને હવે મંગળવારે ક્યાં ભરાવા મળી? તો ક્યાં ભરાવા મળી?
તમે ઓલકથી આપણે સુદામાં હું તમે ઓલા તમારા ઘરેથી રોડે ત્યાં કરો ઓલું મંદિર નો નવું છે અમે સ્વામિનારાયણ ત્યાં મેલું પડખે કોપડું નથી એમાં તેમાં જ ભરાય છે અમે ત્યાં જ જાવી છે અરે મેં કીધું આ મંદિર ને અડીને જ હા મંદિર ને અડી નથી મંદિર થી જાવી પછી કઈક ખાવા પીવાનું ખાણી પીણીનું કઈક છે પછી ગેરેજ છે અને પછી ઠેક આવે છે એટલે આપડા અહીંથી પારેવડીના પાછળના ભાગમાં અને ઓલી મુસલમાનની સ્કૂલ છે કે નહીં મદ્રેસા એની બરોબર સામે હા જોઈ સામે છે ત્યાં જ છે પારેવડીની પાછળનો ભાગ જો મને કેમ પેલા તાઈ ભરાતી ને ઈ મને નથી ખબર અમે તો પેલા ત્યાં જ જાવી છે ઈ મને નથી ખબર અરે આથી કેટલા માલીન ગઈ તે ઓલે બાઈ કે આ શાક માર્કેટ ભરાય ને વાહે કોપડામાં હા તો ત્યાં જ છે મને તો ખબર જ હતી તમે શું કીધું સ્વામિનારાયણ મંદિરની બાજુમાં એટલે ઈ બાજુ જ પણ ઈ સ્વામિનારાયણ મંદિર આ રાજહંસભાઈ સ્વામિનારાયણ મંદિર ઈ મંદિર રોડ ઉપર આવ્યું છે ને સ્વામિનારાયણ મંદિર ઈ નહીં નાનું એવું મંદિર છે સ્વામિનારાયણ ભગવાનનું એમાં બધા સભા કરતા હોય ને બધું એવું ઈ બધું હું તાર પપ્પા એમ ના જ જાય હા બસ ઈ મંદિરની લાઈનમાં આવે છે ઈ લાઈન હા બસ ઈ લાઈનમાં આવે છે એટલે મેં હા પાડી તમને મેં આ સ્વામિનારાયણ મંદિર ની કહું નહીં ઈ ન્યા રોડ ઉપર થોડી ભરાય ટ્રાફિક નથી જાય પેલા મંગળવારે ન્યાસ ભરાય ઠીક એ આપણને નથી ખબર પાછી આપડા એ બસ ઉભી રહી ને આમી જ ભરાતી હતી ઠીક ઈ પછી કોઈ દી ગયા નથી ને જોયું નથી કોઈ દિવસ એટલે જ મારે કેટલું અંદર હાલવાનું થયું પછી થાય તો ખરું ને. પછી કોપડામાં પાછી નીકળ્યા બધું લઈ ઠીક અને પછી વળતા કેરી કપાવી બરોબર તો હું લાવ્યા બતાવી દો લ્યો તઈ જો આ પાકીટ લ્યો હા મમ્મી એક થેલો લાવ્યા છે એટલે સાઈડમાં રહી જાય અને એમાં જો અલગ અલગ ચેન ખાનાવાળા છે આ એક ખાનું અહીંયા બીજું ખાનું ના ત્રીજું ને એની અંદર પાછું ખાનું છે એટલે હું અલગ અલગ વસ્તુ નાખ્યું હોય ને તો રહી જાય ખરું એમ હા, એને ઉપર કારણ કે જાત્રામાં છૂટા પૈસા એટલા જોહે દીવાબત્તી દીવા કરવા ગંગામાં વહાવા જોહે ચોખા રાખ્યું કઈ કરે ને ચોખા હોય તો લઈ જાય વાટ્યું ઘણાય લઈ હા એવું લઈ જાય એટલે અલગ અલગ ખાનામાં બધું રહી વાટ્યું જાય લઈ જાય ને એટલે ચાકા. તે કીધું ને મોજા જોહે એટલે પછી મોજા લીધા પગના છે અને આ ચંપલ લાવ્યા હતા ને હા ચપ્પલ હળવા બતાવો તો હળવા છે હા તમારે પેલા આવા જ હતા ને કઈક ખાલી ડિઝાઇન અલગ થઈ ખાલી ડિઝાઇન જ અલગ છે. હમ. પણ આ હાવ હળવા છે હા એ હળવા જ હારા કારણ કે નકર પછી ભારે હોય ને કડક હોય ને તો પાણી દુખવા મળે તો અત્યારે પહેરું છે એ હળવા છે હા એ હળવા જ છે કાંઈ નહીં સારું તો આપણે જમી લેવી હાલો પછી ધાણા સુધારશું હવે લેવા નાખ બંધ કાઢી તો જો અહીંયા પંજાબી અથાણું મમ્મી બનાવે છે એમાં જો લીંબુને પણ બીયા કાઢીને મિક્સ કરી દીધા છે આમાં તો તમે પહેલેથી રેસીપી આપજો હું આમાં તમને નાખ્યું હતું ખાઈ મને લે આપો કાઈ નહીં ઓલે કેરી ગાજર હા મરસા લાંબા મરસા હા એ બધું નાખ્યું ને પછી એક કિલો મસાલો નાખ્યો હા પછી ઓલું પાણી ને શું આવે ને કે વિનેગર હા છે એ હજી નાખવાનું બાકી છે હા અને લીંબુ લીંબુ આ અત્યારે જો લીંબુ છે નાખ્યા. મિક્સ કરજો એટલે રેડી કમ્પ્લીટ હા પછી કેટલા દિવસ બહાર રાખવાનું એવું કઈ ના ના હવે ઈ રોંઢે જ ભરી જ દેવાનું છે છે અને તેલ નાખવાનું રહ્યું છે એમ હા તેલ નાખવાનું રહેશે છે તેલ એ કાચું જ નાખવાનું હા જો હવે અથાણામાં છે ને કાચું તેલ નાખી દીધું છે અને એને મિક્સ કરી નાખ્યું છે એટલે મસ્ત જાવું થયું છે અથાણું તો આ છે પંજાબી અથાણું તમે બનાવો છો કે નહીં કોમેન્ટ કરી દેજો આમાં ગરમરે હોય હા કેવડા નાખે હા ઓલે ખારે કરે ને હમ. ઈ હા. નાખે છે જેટલું નાખવું હોય ને એટલું આમાં નખાય બરોબર પણ આપણે એ બધું નથી ખાતા એટલે આપણે ખાલી આ 2-3-4 વસ્તુ જ નાખીએ છીએ. છે પછી હવે ડબલા ભરીને મૂકી દેવાનું હમ અને આને પાછું ફ્રીજમાં જ રાખવાનું હા તો જો અત્યારે છે 1 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે ને આ બાજુ આપણે પંજાબી અથાણું એકદમ રેડી થઈ ગયું છે મસ્ત મજાનું હવે આમાં આપણે આને છે ને બરણીમાં ભરીને ફ્રીજમાં મૂકી દેવાનું છે બસ અને આ બાજુ મમ્મી હજી બીજું અથાણું કરે છે કેરીનું અથાણું અત્યારે એમાં હળદર અને મીઠું નાખીને બોળી દે હળદર મીઠા હા અને પછી એને સુકવણી કરી દેવાનું અને પછી એને બોળો અને તેલને એવું નાખવાનું કારણ કે મમ્મી જાય છે હવે જાત્રામાં તો બધા અથાણા બનાવીને જ જાય કારણ કે 1 મહિના જેટલો જાત્રાનો ટાઈમ છે એટલે આવે ત્યાં તો સિઝન કેરીની વહી જાય અને અથાણા પછી સારા બને નહીં એટલે અત્યારે છે ને મમ્મી જો સ્પીડમાં કામ કરે છે બધું અથાણા બનાવી નાખે છે અને એવું બધું છે ચાલો તો હવે બપોર પછી મળશું કેમ મૂંઝાઈ ગઈશ તો જો અત્યારે વાગી ગયા છે 7:45 અને આપણે વાળું કરી લીધું છે વાળામાં આપણે બનાવ્યું છે ખીચડી અને કઢી ખીચડી અને કઢી બનાવી છે આપણે અને હવે આપણે મમ્મી બનાવે છે ગુંદાના સંભારો તો કોણે ગુંદાનો સંભારો ખાધો છે કોમેન્ટ કરી દેજો
બનાવો છે કે નથી બનાવતા, અથવા તો ગુંદાની તમે કઈ રેસીપી બનાવો છો એ કોમેન્ટ કરવાની છે. ગુંદાન ઘણા બહુ ભાવતા હોય. પણ હવે ગુંદાનું ગુંદાનો અથાણું સંભારો હોય, થાય, ગુંદાનું અથાણું થાય, એની બસ એ સિવાય- બે જ વસ્તુ થાય. ગુંદાનું શાક થાય, ત્રણ વસ્તુ થાય. તો આ અત્યારે છે. સીઝનમાં બધા શાક બહુ કરતા છે ગુંદાનું. આપણે તો કાંઈ ગુંદાનો સંભારો ખાધો ખાલી સારો ભાવ્યો. હવે શાક તો કોને ખબર કેવું બનતું હોય. હમ. અને અત્યારે જો આપણે બનાવવાની છે ભૂખડી, કારણ કે મમ્મીને લઈ જવાની છે ખાવા જાત્રામાં. એટલે અસાઉની કોમેન્ટ આવી હતી કે ચારધામની જાત્રા કરવા માટે જાય છે. ચારધામની જાત્રા છે ઈ છે ઘણા બધા સ્થળ છે. 2-3 શું કહેવાય, ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ આવી જાય છે. 2-3 જ્યોતિર્લિંગ આવી 3 જ્યોતિર્લિંગ, 4 આવી છે. ઉજ્જૈન, 4 આવશે. ઓમકારેશ્વર, ઉજ્જૈન, કેદારનાથ ને કાશી વિશ્વનાથ. હા. અને આ સિવાય છપૈયા જવાના છે. ઓલું ઇન્ટરનેશનલ એક બીજા દેશમાં હોતન જવાના છે. નેપાળમાં હોતન જવાના છે. કાઠમંડુમાં પશુપતિનાથનું મંદિર છે ને, ત્યાં હોતન જવાના છે. અને ઓલ પુલાશ્રમ ન્યા આવે નેપાળમાં. બરોબર. એટલે કુલાશ્રમ જવાના છે, ઉત્તરાખંડમાં સપૈયા, જવાના છે, અયોધ્યા, રાજસ્થાનમાં જવાના છે. ગોકુળ, મથુરા, બરસાણા, હા, ગોકુળ, હરિદ્વાર, મથુરા, ઋષિકેશ. આબુ અંબાજી, હા, આબુ ને ગબ્બરી આવી. પોખરણગઢ, મતલબ રણોજા. મોટા 1 મહિનાની છે એટલે ઘણા બધા ધામ આવી જાય છે. હમ. રમણ રેતીમાં રમવા જાય છે. આળોટવા થાય. એ ગોકુળ, મથુરા જ આવે ને. ના, એ ગોકુળ મથુરા. આળોટવા કહેવાય, આળોટવા દાના. વર્ષા બાબુ હમણાં કેમ ભૂલી ગયા છે? ના, કોમેન્ટ હોય જ એની. એટલે સાંભળાય, આપણે કોઈ વાંચતા નથી ને હવે. તમે નથી વાંચતા એટલે બાકી કોમેન્ટ આવે જ છે. સાવ તો જોવે જ વિડિયો. હા. પછી બસ આવું છે. હવે કાંઈ ભૂખડીઓ બનાવીએ. ચાલો એની રેસીપી તો નહીં આપે, કાંઈ છે નહીં. ઘઉંના લોટને ઘીમાં શેકી નાખીને ગળ નાખી દેવાનું છે. ભૂખડી તૈયાર. હમ. અમારી ભૂખડી બનશે તો તમને બતાવશું. નહીં બને તો સમજી લેવાનું કે નહીં બની હોય. આવી ગયું. એટલે હારી તો એમ નહીં, એટલે ઢેફલી ન પડે ને. ઘણી વાર એવું થાય ને, ઢેફલી ન પડે, ગળ ઓછો વધુ થયો હોય તો એમ. હા, એમ થાય. એટલે એવું થાય કદાચ થઈ તો જાય જ, પણ હવે હું બને એ નક્કી ન હોય એમ. એટલે ઈ પ્રમાણે છે. ચાલો. સરસ. જો અત્યારે વાગી ગયા છે 8:45 અને આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છે. અને બીજું આપણે બનાવ્યું છે સુખડી અને ઉખડી અને શું બનાવ્યું બીજું? માંડવી પાક બનાવ્યો છે. એ તમને બતાવું તો જો આ છે માંડવી પાક. અને અહીંયા જો ઉખડી પણ મસ્ત બની ગઈ છે. હા, સ્મેલ પણ સારી આવે. અત્યારે મને નથી ખાવી, નકર હું ખાઈ લત. સ્મેલ પણ મસ્ત આવે છે. ઉખડી ભગવાનનો પ્રસાદ પણ બની ગઈ છે. અને હવે જો મમ્મીને આવતા શનિવારે જ જવાનું છે, એટલે એ લોકો બધા છે ને પેકિંગ બધું ચાલુ કરી દીધું છે. પપ્પા ફરી શોપિંગ કરીને આવ્યા છે તો એ તમને હું બતાવી દઉં. સંજયભાઈ આપણે બતાવશે. હું સંજયભાઈ પપ્પા શોપિંગમાં લઈને આવ્યા છે. ઓકે, પેન્ટ. હા, એમાં ટ્રેકિંગ જ હાલે, કારણ કે ફોર્મલ તો પછી ચડવામાં પહેરવામાં થોડું ઓલું કેવર આવે, એટલે ફોર્મલ જ લેવા પડે. પ્લેન. પ્લેન જ સારા લાગે. બરોબર, સરસ. વ્હાઈટ. સંજયભાઈ દોસ્તારની ઘણી જગ્યાએ જાય ને, ટી શર્ટ બતાવે. ટી શર્ટ વાળાની દુકાન છે, ખબર ને દોસ્તારની. એટલે એ ટાઈપના એને સંજયભાઈ બતાવ્યા હો. કપડા એ રીતના બતાવ્યા. જો મી કાંઈ કેવી રીતના પ્રેક્ટિસ વળી ગઈ ને, એટલે આમ જો હકેલી નાખે આમ જો. કારણ કે ઘણી વાર છે ને રવિવારે દોસ્તારની દુકાન છે ને ત્યાં જતા હોય ને હેલ્પ કરાવવા હાટુથી, એટલે પછી એને એવી રીતના ફાવી ગયું છે. વેકેશનમાં દર રવિવારે ન્યા જ જતા. એટલે કશું વેકેશનમાં ઘણી વાર જતા હોય એમ. એટલે દુકાન કરવી છે ઘરની કપડાની તો કરી નાખો. સબસ્ક્રાઈબર લેવા આવશે આપણા, સબસ્ક્રાઈબર લેવા આવશે. કપડાવાળા તું આમ બરોડા નાખે, આમ સાતો નકર કપડા જ છે. અરે અમાર ઘર ખબર છે ને, અમારી સોસાયટી એ આખો રોડ કેવો છે, આખો રોડ જ સો. આખો રોડ કપડાનો થઈ ગયો છે. કેટલાક પેર છે કપડા? એમાં મહિનામાં કેટલી દુકાન બંધ થાય, કેટલી દુકાન ચાલુ થાય, નક્કી જ નથી રોડ ઉપર. એમ જ હોય. એટલું છે ને. કદાચ હાલતું હોય દિવાળી પર હાલતું હોય ભલે, બાકી તો હવે આમાં કઈ કહેવાય નહીં હાલે છે કે અરે નથી ઈ હમણાં કહેતો તો ને, હા મને કે મારા દોસ્તારે એમ કીધું કે હું બીજી દુકાન કરું છું, હા તારે બેઠા નફો બધું રોકાણ મારું છે. અને મારે ત્યાં રહેવાનું. મેં કીધું, ઈ રહેવા દે તું ભાઈ. હા, કઈ જગ્યાએ હતી એની દુકાન બીજી? યોગી શોપ બાજુ. કાળકી શોપ છે ને, હા નાકી નાલંદા બાજુ.
છે સ્વામિનારાયણ મંદિર આવે મંદિરની આમ છે ઘેર તારે હો. તો એવું છે આમાં કપડાના બિઝનેસમાં તો કોકનું હાલી જાય ને હાલી જાય આમાં તો એવું હોય બધું નક્કી ન હોય કાંઈ ધંધાનું તો શું કેવું તમારે ધંધાનું નક્કી ન હોય કા પછી આપણે ઈ હીરામાંથી નહીં રહીએ ને એમ. એ તો પછી આમાં રિસ્ક લેવું પડે એ રીતે એવું છે આમાં બિઝનેસનું નામ જ છે રિસ્ક રિસ્ક હા વીસ તો એવું છે પેકિંગ નથી કરવું તમે બે ગયા હતા પેકિંગ છે બાકી હોય ઈ શું બાકી રહે છે નાસ્તા માટે લાવો કઈ. એવું છે બધું થઈ તો કપડાં મેં મારા કરતી હતા. ગરમ બોટલ ફાડી નાખો. સ્વેટર નાખ્યું આ એવું કર મૂક્યું તો માથે બાંધવાનું છે કોટ લઈ લે થેલામાંથી. કે તો એવું છે તમને કઈ યાદ આવતું હોય ભાઈ આ લઈ જવા જવું હોય તો કોમેન્ટ કરી દેજો કાલે તો કોમેન્ટ ન કરી પણ આઈ હોપ કે આજે કંઈક કોમેન્ટ કરશે એમ ચાલો તઈ તું હેલો મિત્રો જો અત્યારે છે ને 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને આજે હું તમને છે ને મારું એક મસ્ત ચિત્ર મેં આજે દોર્યું છે ચિત્ર ડ્રોઈંગ અને મમ્મી હોય ને તો એમ કે ચિત્ર તો મસ્ત મજાનું ચિત્ર મેં દોર્યું છે ને બતાવું તમે કોમેન્ટ કરજો કેવું લાગી છે જે આ બનાવ્યું છે કાનુડો છે અને બાજુમાં ગાય માતા તો મને તો આ ચિત્ર બહુ જ ગમ્યું છે પેલા સ્કૂલમાં હોય ને ત્યારે દોરતા હોય એમ પછી દોરવાનું બંધ કરી દીધું હોય એમ હવે આમ થોડુંક દોરવી છે ને આમ લઈએ એટલું સારું મેં બનાવ્યું એમ એટલું મને સારું દોરતા આવડે છે એમ આમ સરપ્રાઈઝ થાય એમ જો કેટલો મસ્ત ના કાનડો જોશે ને રોહિત મને લાગે રોહિત જેવું મોઢું છું ને એવું લાગે છે મને મસ્ત એવી કાનુડો ને ગાય માતા બન્યા છે હાથનો વિશ્વાસ નથી આવતો કે હું આવું ડ્રોઈંગ કરી શકું એમ ઈ પેલા મેં એક કાંઈ નહીં તો શંકર નહીં ભગવાન વિશ્વાસ કરવાનો, બનાવ્યા બીજું હતા. શું કરવાનું? શંકર ભગવાન બનાવ્યા હતા મેં ઈ પેલા એક સારું ને ઈ મસ્ત બન્યા હતા અને આ ડ્રોઈંગ કોમેન્ટ કરજો કેવું લાગ્યું તમને એમ અને રોનકનું ડ્રોઈંગ તમને બતાવો એને બહુ મસ્ત બનાવ્યું છે પણ એને થોડુંક આમ હાઈ લેવલનું કર્યું છે એને જાઓ હજી થોડુંક અધૂરું છે આમ પૂરું થઈ ગયું છે પણ થોડુંક હાઇલાઇટ કરવાનું બાકી છે શિવ અને પાર્વતી બનાવ્યા છે એને પણ એને કેવી મેથડ અપનાવી છે તમે જુઓ નતો તો એને જા એલા ખાના પાડી પડીને સમથિંગ લાઈક ધેટ કર્યું છે ખબર નહીં પણ આ શિવ પાર્વતી વાળું ચિત્ર રોનકનું છે હરખું બતાવ્યું તો બતાવી દે હજી અધૂરું છે આ એટલે કાલ બતાવજો આ કાલ બતાવ્યું ચાલો બસ તમે કોમેન્ટ કરજો મારું ચિત્ર વધારે સારું છે મારું ચિત્ર વધારે સારું છે કે રોનકનું ચિત્ર વધારે સારું છે તો ચાલો અને બીજી એક પણ એક્ટિવિટી મેં આજે કરી છે આ ક્રોશેટ એટલે કે ભરત ગૂંથણનું કામ મેં કર્યું છે એમ તો માંડ એટલું શીખી આજ હું ખાલી એટલું એમ અને કેટલું મથી હું ત્યારે એટલું છું એમ આ ભરત ગૂંથણ છે ને બહુ અઘરું છે આમ મગજના છેડા હલાવી નાખે છે એમાં તો હું છે ને વિડીયો યુટ્યુબમાં સ્ક્રોલ કરતી હતી એમાં ફૂલ બતાવે સ્ટ્રોબેરી બતાવે લ્યો આમાં શું આ હેલું છે હમણાં હવે મને ખબર પડે છે એવું લાગે સ્ટ્રોબેરી મને 1 મહિને બનશે એવું લાગે છે મને તો હજી તો એટલું છું તો એવું છે હવે પણ એક વાત સારી છે એક દોરો ખેંચો ને એટલે બધું પાછું વિખાઈ જાય એટલે વાંધો નથી આવતો લાઈ તો વિખવા દે તો જા વિખાઈ જાય છે પાછી મહેનત કરવી પડશે કાલે મારે હા ખેંચો દોરો બધું વિખાઈ ગયું તને દોરો સાથમાં આવી ગયો એમ કાંઈ ને વિખી જ નાખવું હવે હું એ પ્રેક્ટિસ થાય બીજું શું કરું વિખાઈ ગયું હવે આનો આ દોરો છે ને યુઝમાં લેવાનું એ સારું છે થોડુંક મને આવડવા મળશે ને પછી હું કલરના દડા મગાવીશ ત્યાં સુધી એક દોરામાં ચલાવી લેવી જોઈએ કારણ કે આવડવું મહત્વનું છે ને અગાઉ મગાવી લેવી બસ કંટાળી જાય હવે નથી શીખવું તો મારા પાછા બુલનના દડા પડ્યા રહે એમ તો કાંઈ નહીં બસ જો આ બધું જ નવું ચાલ્યા રાખે છે તો ચાલો હવે સુઈ જઈશું 10:30 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક બટન પ્રેસ કરી દેજો કોમેન્ટ કરી દેજો વિડીયોને સબસ્ક્રાઈબ ન કરી હોય વિડીયોને નહીં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે